ભગવાનના ભક્તો ક્યારેક આ ધરતી પર ઠાકોરજી બિરાજતા, ઠાકોરજી આદેશ આપે, ક્યારેક ભગવાનના ખરેખર આ સંતો આદેશ આપે, તમે આમ કરો, તમે આમ કરો, એની અંદર રહી ઠાકોરજી બોલાવતા હોય છે. યાદ રાખજો, સંત બોલે તે ભેળો હું બોલું રે. ક્યારેક એની અંદર ઠાકોરજી આપણે પ્રેરણા કરતો, આમ કર, તું આમ કર, તું આમ કર. પણ સાચું તમને કહું, આધ્યાત્મિક પદ છે જેવો, એમાં બુદ્ધિ બહુ ન હકાય, એમાં વિશેષ હૃદય હકાય. હૃદય હકાય તો કામ થઈ જાય. ક્યારેક આપણને વાત મનાય. એક સરસ પ્રસંગ તમને કહું. મૂળ દેશમાં હરિનારાયણ સ્વામી થઈ ગયા, બહુ સમર્થ સંત થઈ ગયા. એક ફેરી સ્વામી ફરતા ફરતા ગામડે ગયેલા. એક હરિભગતે સ્વામીને પૂછ્યું, સ્વામી આ પાદરના ખેતરમાં શું વાવવું? સ્વામી માળા ફેરવતા હતા અને સ્વામી જાગે એટલે પૂછ, સ્વામી પાદરના ખેતરમાં શું વાવવું? સ્વામી કહે એમાં જુવાર વાવ્યું છે ને. અને ભગત કઈ બોલ્યો ને, પણ મનમાં સંકલ્પ થવા મળ્યો, સ્વામી તો ભજન કરી જાણે, એને શું ખેતીમાં ખબર પડે ક્યાં શું વવાય, તે પૂછવું કામ. આવી સરસ જમીનમાં જુવાર વવાય? અને એને કપાસ વાવ્યો. આડોશી પાડોશી જતા ને એ કોઈ સત્સંગી નહોતા. એને સમાચાર મળ્યા કે મૂળથી હરિનારાયણ સ્વામી આવીને એને કહ્યું છે કે તમે જુવાર વાવજો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તો સમર્થ હોય, તો આપણે જુવાર વાવીએ. બિન સત્સંગી બધા જુવાર વાવી અને પરમ એકાંતિક હરિભક્તે કપાસ વાવ્યો. જય સ્વામિનારાયણ. આમાં કોને હરિભક્ત ગણવા કહો લ્યો? તે 2-3 જેવા તેવા વરસાદ થયા, વરસાદ થયો નહીં તો જુવાર તો થઈ જાય. જુવાર થઈ ગઈ, પણ કપાસને તો બહુ વરસાદ જોઈએ, વરસાદ એવો થયો નહીં. કપાસ તો ન થયો, પણ હાઠીઓ ન થઈ. એટલે જીવનની અંદર આ ભગવાનના ભક્તો શીખી રાખો. ક્યારેક તમને સીધો લોસ જણાશે, નુકસાન જાતી જણાય, પણ આજ તમને નુકસાન જણાય છે, પણ કોઈ સંતનું વચન માનશો ને તો કાલ સવારે નુકસાન અઢળક ફાયદાનું કારણ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.